વાત કરીશું મહત્વના સમાચારથી। વલસાડથી મહત્વના સમાચાર। નિર્માણાધીન પુલનું ગટર પડ્યું। વલસાડના કૈલાશ રોડ પર ઓરંગા નદી પર બની રહેલા પુલનું ગટર પડ્યું હોવાની ઘટના સામે આવી છે। આ દુર્ઘટનામાં 4 લોકો ઘાયલ થયા છે। નવો પુલ બનાવવાના ચાલી રહેલ કામના સ્થળ પર ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી। નવા બની રહેલા પુલના એક પિલરથી બીજા પિલર સુધીનું ગટર પડતા ચકચાર મચી ગઈ તો તંત્રની ટીમો પણ સ્થળ પર પહોંચી ગઈ છે। વલસાડની ઓરંગા નદી પર કૈલાશ રોડ પર અગાઉ જૂનો પુલ હતો, પરંતુ દર વર્ષે ભારે વરસાદ વખતે નદીમાં પાણીની સપાટી વધતા આ પુલ પાણીમાં ગરકાવ થઈ જતો હતો અને શહેરના ગામોથી સંપર્ક કપાઈ જતો હતો, જેને લઈને સરકાર દ્વારા ઓરંગા નદી પર કરોડો રૂપિયાના ખર્ચે નવો પુલ બનાવવાનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું। આ દરમિયાન આ ઘટના બનતા કામના સ્થળ પર સુરક્ષા સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। નિર્માણાધીન પુલનું ગટર પડ્યું હોવાની ઘટના સામે આવી છે અને આ ગટર પડતા દોડધામ મચી ગઈ હોય તે પ્રકારના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા। જો કે આ દુર્ઘટનામાં 4 લોકો ઘાયલ થયા છે। બ્રિજ બનાવવાની કામગીરી ચાલુ હતી, જે દરમિયાન જે આજે ગરડરો છે એવું જાણવા મળ્યું કે એક કંઈક આજે એમનો સપોર્ટ હતો એ સ્લીપ થઈ જવાથી આ ઘટના ઘટી છે। 4 મજૂરોને જે ઈજાઓ થઈ છે એમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। અમને નજીકના સરપંચ નીતિનભાઈનો ફોન આવ્યો કે આવું કઈ ઘટના ઘટી રહી। અમે જોવા આવ્યા તો ખરેખર એ કાર્યવાહી ચાલુ હતી અને જેટલા મજૂરો હતો એમને તાત્કાલિક હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા છે। એટલે લોખંડના ગટર વચ્ચે બેનો જે સપોર્ટ આવે એ હટી ગયો લાગે છે અમને। પણ સ્મશાનમાંથી બધા સ્મશાન ચાલુ હતું, ફોન આવ્યો, સ્થાનિકો પર ભેગા થઈ ગયા, પણ એટલો અવાજ જોરમાં આવ્યો કે લોકો ગભરાઈ ગયા કે આ શું થયું હશે। અને જે ઘટના સ્થળ પછી તરત મને જાણ હું અહીંયા આવ્યો છું ને હું આવા પેલા એમ્બ્યુલન્સમાં ચાર મજૂરો લઈ ગયા છે એવું વાત મળી છે ને એક શંકા છે કે હજુ નીચે હશે ને એની આ કામગીરી ચાલુ છે। તો આ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા ભરત મારી સાથે જોડાઈ ગયા છે। ભરત, નિર્માણાધીન પુલનું ગટર પડ્યું છે, 4 લોકો ઘાયલ છે, શું વધુ જાણકારી આવી છે? બિલકુલ, વહેલી સવારે આ ઘટના બનતા અત્યારે સમગ્ર વલસાડ જિલ્લાનું તંત્ર દોડતું થયું છે। ઘટના સ્થળ ઘટનાને ગંભીરતાથી લઈ વલસાડ જિલ્લા પોલીસ સાથે જ માર્ગ મકાન વિભાગના અધિકારીઓ અને વડ પ્રાંત અધિકારી પણ સ્થળ પર પહોંચ્યા હતા અને આ મામલે ઝડપી કાર્યવાહી થાય અને તપાસ થાય તેના માટેના પ્રયાસો કરી રહ્યા છે। અત્યાર સુધી મળતી માહિતી મુજબ પુલના જે ગર્ડર, જે નિર્માણાધીન પુલ છે એનું ગર્ડર છે થોડા લગભગ 3-4 દિવસ અગાઉ તે ઉપર ચડાવવામાં આવ્યું હતું ને ત્યારબાદ અત્યારે તેના લેવલિંગની કામગીરી ચાલી રહી હતી। વહેલી સવારે મજૂરો હજુ કામ પર જ શરૂ થયા હતા, એ દરમિયાન જ અચાનક નીચેના સપોર્ટ છે એ ત્યાં આગળ ખસી જતા છે એ ગર્ડર છે નીચે પડી ગયું હતું, એને કારણે દુર્ઘટના સર્જાઈ હતી। ઘટનામાં 5 મજૂરો છે એ નીચે દબાયા હતા। આથી તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। અત્યારે છે જે ઈજાગ્રસ્ત મજૂરો હતા તે લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને ઘટનાને ગંભીરતાથી લઈ વલસાડ જિલ્લાના તમામ વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે અને આ મામલે જરૂરી તપાસ હાથ ધરી છે। જી ભરત, આભાર આપનો જાણકારી માટે। સમાચાર ભરૂચથી, જ્યાં બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો છે। અકસ્માત બાદ બંને વાહનોમાં આગ ફાટી નીકળી હતી। અંકલેશ્વર વાલિયા રોડ પર અકસ્માતની ઘટના। રિક્ષામાં સવાર એક મહિલા જીવતી ભૂંજાઈ ગઈ અને 4 લોકો દાઝી જતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, તો ફાયર ફાઇટરોએ ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો છે। કોસંબની નજીક આ સર્જાયેલ દુર્ઘટનાના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા, તો પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે। અકસ્માતની આ ઘટના, જેમાં અકસ્માત બાદ બંને વાહનોમાં આગ ફાટી નીકળી હતી। વધુ જાણકારી સાથે સંવાદદાતા ભાવિન જોડાઈ ગયા છે। ભાવિન, અકસ્માતની આ ઘટના છે, શું જાણકારી વધુ? અંકલેશ્વર વાલિયા રોડ પર અચાનક બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો અને બંને કોઈ કારણોસર બંને જે વાહનો હતા એની અંદર આગ થવા પામી હતી। જેમાં રિક્ષામાં જે આગ થવા પામી તેમાં 4 પેસેન્જર હતા, એમાંથી 3 પેસેન્જર નજીકના જે પેટ્રોલ પંપ હતો એ પેટ્રોલ પંપના કર્મચારીએ 3 જે પેસેન્જરો હતા એમને ખેંચીને બહાર કાઢ્યા હતા, પરંતુ એક મહિલા જે અંદર હતી તેને બચાવી શક્યા ન હતા અને તે આગમાં હોમાઈ ગયા હતા। જે ફાયર ફાઇટરો છે જે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। જી આભાર આપનો જાણકારી આપવા માટે।
રાજકોટમાં ઉપલેટાના રાજપરા ગામે ચોંકાવનારી ઘટના સામે આવી। પૈસા માટે પુત્રએ પિતાની હત્યા કરાવી। વીમા પોલિસી પકવવા માટે કાવતરું રચ્યું। વીમાના પૈસા માટે પિતાની હત્યા કરાવી નાખી, જેના કારણે ખળભળાટ મચી જવા પામ્યો છે। ઉપલેટા તાલુકાના ભાયાવદર નજીકના રાજપરા ગામે આ ઘટના બની છે। પોલીસે પુત્ર અને ભત્રીજાની ધરપકડ કરી છે। પુત્ર રામદેવ જોગને ઇઝરાયલ જવા માટે રૂપિયાની જરૂર હોવાથી 70 લાખની વીમા પોલિસી પકવવા માટે તેણે આ સમગ્ર કાવતરું રચ્યું। પિતાની હત્યા કરવા માટે પિતરાઈ ભાઈને 1 લાખ રૂપિયા અને જમવાની લાલચ આપી તેને સોપારી આપી હતી। પ્રથમ જંતુનાશક દવા પીવડાવી મારી નાખવાનો પ્લાન નિષ્ફળ જતા કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરી નાખી છે। હત્યા કર્યા બાદ મૃતદેહને રોડ પર ફેંકી દઈને અકસ્માતમાં ખપાવવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો। તો પોલીસ તપાસમાં વાહન પર અકસ્માતના નિશાન ન મળતા અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી સમગ્ર ભાંડો ફૂટ્યો। ભાયાવદર પોલીસે ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલી કપાતર પુત્ર અને ભત્રીજાની ધરપકડ કરી છે। જાણકારી સાથે સંવાદદાતા મુનાફ જોડાઈ ગયા છે। મુનાફ, પુત્ર અને પિતાના સંબંધને ચકચાર મચાવતી આ ઘટના, શું મામલો વધુ? બિલકુલ પીછે રાજકોટ જિલ્લાના ભાયાવદરની વાત કરીએ। રાજાપુરા ગામમાં પુત્રએ કરી એક પિતાની હત્યા। વિદેશી જવાની ગેલતમાં રૂપિયાની લાલચથી રચ્યું હતું કાવતરું। સગા પુત્રે પોતાની પિતરાઈ ભાઈને સોપારી આપી અને કરાવી હતી પિતાની હત્યા। પિતરો ભાઈએ 1 લાખ રૂપિયાની સોપારી આપી અને પુત્રે પિતાની હત્યા કરવામાં ખળભળાટ મચ્યો હતો અને પુત્ર રામદેવ જોગ અને ઇઝરાયલ નોકરી જવા માટે 60 લાખ રૂપિયાની જરૂર હતી। ગત 9 ડિસેમ્બરના રોજ ઉપલેટા તારેલે રાજપરા ગામ વચ્ચે આ બન્યો હતો બનાવ અને પોલીસ એ બનાવના શંકાએ લાગતા ફોરેન્સિકમાં પીએમ કરવા મોકલવામાં આવ્યો હતો અને પીએમ બાદ પદાર્થ વડે માર મારી હત્યા થવાનું સામે આવ્યું હતું અને ભાવદર પોલીસે આ હત્યા કરનાર પુત્ર સહિત પિતરાભાઈને ઝડપી પાડ્યા હતા અને પિતાએ આ ઉતરાવેલ વીમાની રકમ પડાવવા માટે કરાવી હતી પુત્રે પિતાની હત્યા। ભાવદર પોલીસે એ બંને આરોપીને પકડી પાડ્યા હતા અને વિરમ જોગ અને રામદેવ જોગ નામના બંને હત્યારોને પોલીસે પકડી પાડ્યા। ભાવદર પોલીસ બંને હત્યારોને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મુનાફ, આભાર આપનો જાણકારી આપવા માટે। તો પૈસા માટે આ પુત્રએ પોતાના પિતાની હત્યા કરાવી નાખી। રાજકોટમાં યુવતીને મારવા મામલે નવો વળાંક સામે આવ્યો છે। મારામારીના વધુ એક સીસીટીવી સામે આવ્યા। યુવતી ઓફિસમાં માથા પછાડતી સીસીટીવીમાં દેખાઈ। યુવતીએ યુવકને પણ માર્યાના દ્રશ્યો સામે આવ્યા છે। આ સમગ્ર કેસમાં વધુ એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। બીજા પક્ષ તરફથી સીસીટીવી સામે આવતા ઘટના પર સવાલો ઉભા થયા છે। ઓફિસમાં ધંધાની બાબતે થયેલી બોલાચાલીમાં મૌલિક ઉશ્કેરાઈ ગયો હતો, જેના પગલે તેણે મહિલાના શરીર પર બેસીને તેના વાળ પકડીને મારકૂટ કરી હતી। આ ઘટનાનો સીસીટીવી ફૂટેજ પણ સામે આવતા આ મામલો વધુ ગંભીર બન્યો હતો। જે વચ્ચે આ કેસમાં વધુ કેટલાક સીસીટીવી ફૂટેજ વાયરલ થતા નવા સવાલો ઉભા થયા છે, જેમાં યુવતી યુવક સાથે મારામારી કરતી દેખાઈ રહી છે, તેમજ યુવતી પોતાના માથા પછાડતી હોવાનું પણ ફૂટેજમાં જોવા મળી રહ્યું છે। આથી સમગ્ર ઘટનાક્રમમાં બંને વચ્ચે વ્યવસાયિક સંબંધ સિવાય બીજા સંબંધોની પણ શક્યતા હોવાના સવાલો ઉઠ્યા છે। આના જે સીસીટીવી ફૂટેજીસ છે એ ગુનાના કામે કબજે કરવામાં આવશે અને જો આ પ્રકારની બીજી કોઈ પણ હકીકત ધ્યાને આવશે તો સીસીટીવીના આધારે અને જે મૌલિકની કોઈ રજૂઆત હશે તો એને ધ્યાનમાં રાખીને આપણે કાર્યવાહી કરવામાં આવશે। રાજકોટમાં રખડતા શ્વાનનો આતંક। દરરોજ 1 થી 2 લોકો પર હુમલો કરતા હોવાની સ્થાનિકોની બૂમ છે। વોર્ડ નંબર 18માં રખડતા શ્વાનથી લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। છેલ્લા 15 દિવસથી રખડતા શ્વાનનો ત્રાસ વધી ગયો છે। તો શહેરના કોઠારિયા વિસ્તારમાં આવેલા જૂના ગણેશનગરના રખડતા શ્વાનના કારણે સ્થાનિકો પરેશાન થઈ ગયા છે। વારંવાર રજૂઆત કરી છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી રહી। સ્થાનિકોનું કહેવું છે કે હવે આ વિસ્તારમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું છે। વિસ્તારમાં શ્વાનોથી ડરીને રહેવું પડે છે। રાજકોટ શહેરના જૂના ગણેશનગર વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી આ શ્વાનનો આતંક વધ્યો છે। અહીંયા જે છે નીકળતા લોકોને શ્વાનનો ડર સતાવી રહ્યો છે। આ વિસ્તારમાં જે છે અત્યારે આપણી સાથે અહીંયા બહેનો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। બેન, શ્વાનનો ડર કેવો? બહુ જ ડર છે ભાઈ, અમારે એટલો છે ત્રાસ કે વાત પૂછોમાં। અમારે બહાર નીકળવું હોય ને તો અમારે વિચાર કરવો પડે કે છોકરાઓ રમે હે તો અમારે એની પાછળ રહેવું પડે, એટલું કૂતરાનો ત્રાસ છે અમારે।
હા 2-3 જણાને કઈડી ગયા. જો અદા આવ્યા એને કે નાના છોકરા સ્કૂલે જતા એને કઈડી ગયા. અમારે વસ્તુ લેવા જવું હોય તોય કઈડી ગયા છે. અમે ફરિયાદ કરી છે પણ કઈ મ્યુનિસિપાલિટી અમારી ફરિયાદ લેતી નથી. 2 નાના છોકરા હતા એમને કઈડી ગયું હતું એ કૂતરું બરોબર, અને એવી તો કેટલી વાર કેટલા જણાની પાછળ દોડે છે. પછી દોડીને કેટલુંક બિચારો દોડી હગે, પડી જાય, કોઈ લાગી બાગી જાય, હાથમાં બેગ હોય, દોડીને છોકરું પછી દોડી તો હગે નહીં કઈ. ચોક્કસથી અહીંયા આગેવાનો પણ છે, તેમને કોર્પોરેશનમાં રજૂઆત પણ કરી છે. આપણે એમની સાથે પણ વાત કરીશું. શું કહેશો તમે, આરએમસીમાં ક્યારે રજૂઆત કરી છે ખરી? હા, અમારા વિસ્તારમાંથી અમને માહિતી મળતા મુજબ અમે પણ આરએમસીમાં જાણ કરી હતી, કોલ સેન્ટરમાં. ત્યાંથી અમને એવો જવાબ મળ્યો કે તમે ઝોન ઓફિસમાં જાણ કરો. ઝોન ઓફિસમાં પણ જાણ કરી અને ત્યાંથી અમે રજૂઆત કરી છે અને આગળ અમે કોર્પોરેટરશ્રીઓને પણ જાણ કરેલી છે. આ વિસ્તારના લોકો છે તેની એક જ માંગ છે કે કોર્પોરેશન દ્વારા તાત્કાલિક જે છે તે શ્વાનને ઝડપી પાડવામાં આવે અને શ્વાનના જે ત્રાસ છે તેમાંથી મુક્તિ અપાવવામાં આવે તેવી સ્થાનિક લોકોની પણ માંગ છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં કપિરાજનો આતંક. 2 દિવસમાં 8 લોકો પર કપિરાજે હુમલો કર્યો. આકાશગંગા વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. છેલ્લા 2 દિવસમાં 8 લોકોને બચકા ભર્યા. કપિરાજના આતંકથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. તો આકાશગંગા વિસ્તારના લોકોમાં ફફડાટનો માહોલ છે. લગભગ કપિરાજના આતંકના કારણે વાત કરીએ તો છેલ્લા 2 દિવસમાં 8 લોકોને બચકા ભર્યા છે. નવા નરોડા વિસ્તારમાં કપિરાજનો આતંક સામે આવ્યો, જેના કારણે સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. સમાચારોમાં રોકાઈશું એક બ્રેક માટે. અન્ય સમાચાર આ બ્રેક બાદ. રાજ્યમાં ફરી એકવાર ઠંડી શિયાળાને લઈને ચમકારો જોવા મળી શકે. ગુજરાતમાં ઘણા શહેરોમાં તાપમાન નીચે જઈ રહ્યું છે. રાજ્યમાં ફરી એકવાર શિયાળાની ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. વહેલી સવારે અને સાંજે કાતલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ડિસેમ્બર અંતમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની છે. કચ્છના નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના મતે 7 દિવસ તાપમાન યથાવત રહેશે. 9 ડિગ્રી સાથે આજે રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નલિયા રહ્યું. આજે 12 શહેરમાં 15 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું. તો સૌરાષ્ટ્ર કચ્છમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી નીચું તાપમાન નોંધાયું. આ તરફ ડાંગના ગિરિમથકમાં શીતલહેર છવાઈ. જિલ્લાના સાપુતારા ખાતે તાપમાનનો પારો ગગડ્યો. સાપુતારા ખાતે તાપમાન 13 ડિગ્રી તાપમાન થતા ઠંડીનો ચમકારો અનુભવાયો છે અને ઠંડીથી બચવા લોકોએ તાપણાનો સહારો લેતા જોવા મળ્યા. ઠંડીનો ચમકારો વધતા પ્રવાસીઓ સાપુતારા તરફ ઉમટી રહ્યા છે. ઠંડીના ચમકારા સાથે અમદાવાદ શહેરની હવા ઝેરી બની ગઈ છે. સતત વધતા પ્રદૂષણને કારણે હવા ઝેરી બની રહી છે. અમદાવાદ શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ 150 પર પહોંચ્યો છે. હવા પ્રદૂષિત બનતા અસ્થમા અને શ્વાસના દર્દીઓ પરેશાન. ભાગેડુ લગ્ન અંગે પાટીદાર બાદ હવે અન્ય સમાજના એમએલએ કાયદાની માંગ કરી છે. ભાગેડુ લગ્ન વધતા જતા કિસ્સાઓ અને સામાજિક સમસ્યાને લઈને પાટીદાર સમાજની રજૂઆત બાદ હવે ભાગેડુ લગ્ન સામે કાયદો બનાવવાની માંગ ઉઠી છે. પાટીદાર સમાજની માંગ બાદ હવે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ ભાગેડુ લગ્ન સામે કાયદો બનાવવા માંગ કરી. અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ પ્રમુખ હીરા સોલંકીએ પાટીદાર સમાજ સાથે સૂર પુરાવ્યો અને કહ્યું છે કે દીકરા દીકરીના ભાગીને લગ્ન કરી લેવાના કિસ્સા અમારા સુધી આવે છે. મા બાપ રડતા રડતા આવે તો દુઃખ થાય. અમે આવું મારા સહિત અનેક સમાજમાં જોયું છે. જો લગ્ન મા બાપની મંજૂરી અથવા કોઈ સર્ટિફિકેટ સાથે કરવામાં આવે તો સૌને ન્યાય મળે. પાટીદાર સમાજે મુખ્યમંત્રીને મળી રજૂઆત કરી છે. તેની સાથે હું સૂર પુરાવું છું એમ પણ તેમણે ઉમેર્યું છે. અગાઉ ગાંધીનગરમાં પાટીદાર સમાજના અગ્રણીઓએ સરકાર સાથે બેઠક કરી માંગ કરી હતી. બેઠક બાદ દિનેશ બામણીયાએ કહ્યું હતું કે સરકારે કાયદો ઘડવાનું આશ્વાસન આપ્યું છે. આમ હવે ભાગેડુ લગ્ન સામે વિવિધ સમાજના આગેવાનો ખુલીને કાયદો બનાવવાની માંગ કરી રહ્યા છે. ભુવાજી ધુણિયા અને કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઘેરાયા. એક નિવેદન સામે મામલો બીચક્યો. સમાજના લોકોને ભુવાઓથી દૂર રહેવા અપીલ કરનાર કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર જ હવે ભુવાથી ઘેરાઈ ગયા છે. ગેનીબેનના જાહેરમાં આપેલા નિવેદન બાદ બનાસકાંઠાના એક ભુવાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં તે સાંસદ ગેનીબેનને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. ભુવાએ કહ્યું કે ધૂણે આ બધા જ જુઠ્ઠા હોતા નથી અને રાધનપુર, ભાભર, દિયોદર, સુઈગામમાં તેમની 5000 બાધાઓ છે. જોકે ભુવાએ ગેનીબેનનું નામ તો નથી લીધું, પરંતુ પડકાર ફેંક્યો છે કે જો બીજી વાર બોલશો તો વિચારીને બોલજો, નહીં તો ખુલ્લા માર્કેટમાં નામ લઈને બોલીશ. મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં. તમારું જે કર્મ છે એનું અગત્યનું છે. જેવું કર્મ કરશો એવું ભોગવશો. બોલવું તો વિચાર કરીને બોલો ને ખુલ્લી માર્કેટે નામ લઈને બોલીશ.
વાવ-થરાદ જિલ્લામાં ઠાકોર સમાજના બંધારણ માટે મળેલી બેઠકમાં જ્ઞાનીબેને સમાજને ટકોર કરી અને ભુવાથી દૂર રહેવા અપીલ કરી. તેમણે કહ્યું હતું કે ભુવા પોતાના સ્વાર્થ માટે અંધશ્રદ્ધા તરફ લઈ જાય છે, જે બાદ જિલ્લામાં સાંસદ સામે ભુવાઓએ નિવેદનોની શરૂઆત કરી છે અને હાલ શિયાળાની ઠંડીમાં બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં ભુવાઓનો મુદ્દો ગરમાયો છે. અમરેલીના દરિયાઈ ટાપુ શિયાળ બેટમાં પીપાવાવ પોર્ટની ખાનગી કંપનીનો વિરોધ, કલેક્ટરને રજૂઆત. અમરેલીના દરિયાઈ ટાપુ શિયાળબેટના ગ્રામજનો સહિત ધારાસભ્ય હીરા સોલંકી કલેક્ટર કચેરીએ પહોંચ્યા. પીપાવાવ પોર્ટની ખાનગી કંપની દ્વારા ડ્રેજિંગની કામગીરીના કારણે લોકોમાં રોષ. ડ્રેજિંગની કામગીરીના કારણે માછીમારોના બોયા પણ કાઢી નાખ્યા હોવાનો આક્ષેપ. જિલ્લા કલેક્ટર સમક્ષ ગ્રામજનોએ યોગ્ય ન્યાય માટે ધારાસભ્ય હીરા સોલંકીને રજૂઆત કરી. કાયદો વ્યવસ્થાના પ્રશ્નો ઊભા ન થાય અને તેને તકેદારી રાખવા પણ રજૂઆત કરી. ગ્રામજનોની માંગ સંતોષવા ધારાસભ્યએ કલેક્ટરને રજૂઆત કરી. અમદાવાદમાં વધુ એક બ્રિજ પર જોવા મળ્યા ગાબડા. અમદાવાદ શહેરમાં હટકેશ્વર બ્રિજના વિવાદ બાદ વધુ એક વિવાદ સુભાષ બ્રિજમાં જોવા મળ્યો. સુભાષ બ્રિજ પર તિરાડ પડતા હાલ બ્રિજ અવરજવર માટે બંધ કરાયો. તો વળી બ્રિજ બંધ કરાતા વાડજ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ. જોકે આ બધાની વચ્ચે શહેરના અન્ય બ્રિજ પણ ચર્ચા જોવામાં આવી રહ્યા છે. સુભાષ બ્રિજમાં તિરાડ બાદ બંધ કરાયો તો હવે સરદાર બ્રિજના જોઈન્ટમાં પણ ગાબડા જોવા મળ્યા. બ્રિજમાં ગાબડા અને સળિયા દેખાઈ રહ્યા છે. સરદાર બ્રિજ પરથી હેવી વાહનો પણ પસાર થઈ રહ્યા છે. બ્રિજ મોટું જોખમ ઊભું થાય તે પહેલા તંત્ર જાગે તે જરૂરી બન્યું છે. આ તરફ અમદાવાદના સુભાષ બ્રિજમાં તિરાડો દેખાતા તંત્રને અન્ય બ્રિજ રિપેર કરવા માટે તંત્ર કામે લાગ્યું છે. ભાઈપુરાના ગુરુજી બ્રિજનું સમારકામ શરૂ કરાયું. 1.5 મહિનાથી બ્રિજ પર સળિયા દેખાતા હોવાની ફરિયાદ ઉઠી હતી. તંત્રએ 2 બેરિકેડની આડાશ મૂકી તૂટેલો ભાગ બંધ કર્યો. 2009માં 24 કરોડના ખર્ચે બન્યો હતો ભાઈપુરાનો ગુરુજી બ્રિજ. મહત્વનું છે કે હાલ અમદાવાદમાં મકરબા રેલવે ક્રોસિંગ, પાંજરાપોળ 4 રસ્તા, વેજલપુર ક્રોસિંગ, નરોડા સહિત 13 બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. વલસાડના કપરાડાના બ્રિજને ફરી શરૂ કરવાની માંગ. વલસાડના કપરાડામાં આવેલો કોલક નદી પરનો બ્રિજ વર્ષોથી જર્જરિત હાલતમાં છે. વાપીથી નાસિક તરફ જતા હજારો વાહનો આ બ્રિજ પરથી પસાર થાય છે. ભાજપના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ પણ આ બ્રિજનું સમારકામ વહેલી તકે પૂરું કરવા કે નવો બ્રિજ બનાવવા રજૂઆત કરી છે. તો વળી ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ જિલ્લાના કેટલાક જર્જરિત બ્રિજને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવ્યા હતા. આ બ્રિજ પર મોટા વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, જેને મહિનાઓ વીતી ગયા છતાં આ તમામ બ્રિજ પરથી ભારે વાહનો પર હજુ પણ પ્રતિબંધ છે, જેના કારણે વાહન ચાલકોનો અને ટ્રાન્સપોર્ટરોનો રોજિંદામાં મોટું નુકસાન સહન કરવાનો વારો આવી રહ્યો છે. વહેલી તકે આ તમામ બ્રિજ શરૂ કરવાની માંગ ઉઠી છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સફાળા જાગેલા વલસાડ જિલ્લાના વહીવટીતંત્રએ જિલ્લાના કેટલાક જર્જરિત બ્રિજને તાત્કાલિક ધોરણે બંધ કર્યા. જોકે ઘણો સમય વીતવા છતાં આ બ્રિજો પરથી ભારે વાહનોના પ્રવેશ પર હજુ પણ બંધી જોવા મળી રહી છે. પોરબંદરની કોલેજ બિલ્ડિંગને કરાઈ સીલ, સુરક્ષાને લઈને કરાયો નિર્ણય. પોરબંદરની વર્ષો જૂની એમડી સાયન્સ ગ્રાન્ટેડ કોલેજની બિલ્ડિંગ જર્જરિત થતા તેને સીલ કરવામાં આવી છે. આ હેરિટેજ કક્ષાનું બંધારણ ધરાવતી કોલેજનું બિલ્ડિંગ એટલી હદે જર્જરિત છે કે તે સુરક્ષાને ધ્યાને લઈ આ બિલ્ડિંગને મનપા બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. મહીસાગરના વડદલા ગામે ગાંજાની ખેતી ઝડપાઈ. ખેતરમાં એરંડાની આડમાં ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવતું હતું. પોલીસે બાતમીના આધારે રેડ કરી ગાંજાના છોડ ઝડપી પાડ્યા છે. તો પોલીસને 258 નંગ ગાંજાના છોડ મળી આવ્યા છે. 2.37 કરોડના ગાંજાના છોડ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરાઈ છે. વડદલા ગામે આ ગાંજાની ખેતી ઝડપાઈ છે. ખેતરમાં એરંડાની આડમાં ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવતું હતું. જાણકારી સાથે સંવાદદાતા મિતેશ જોડાઈ ગયા છે મારી સાથે. મિતેશ, 258 નંગ ગાંજાના છોડ મળી આવ્યા છે. શું જાણકારી આ મામલે વધુ? જી બિલકુલ, જો વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના વડદલા ગામે ગાંજાની ખેતી કરવામાં આવી હતી. એરંડાની આડની અંદર વચ્ચે છોડ છે ગાંજાના, તે ઉગાડવામાં આવ્યા હતા અને તેની આડની અંદર જે પોલીસને એક બાતમી મળી હતી કે આ ગાંજાના છોડ આ એક ખેડૂતે જે વાવણી કરી છે તેને લઈને ગત રાત્રિના રોજ મોટો કાફલો પોલીસનો ત્યાં ખેતરે પહોંચ્યો હતો અને જે 258 જેટલા છોડ છે તે ઝડપી પાડ્યા છે. જોકે 258 છોડનો 2.37 કરોડનો જે ગાંજો છે તે ઝડપી પાડ્યો છે અને ખેતી કરનાર ખેડૂત છે વાઘજીભાઈ શિવાભાઈ પરમાર કે જે વડદલા ગામનો જ છે તેની પણ ધરપકડ કરી એનડીપીએસ એક્ટ હેઠળ જે ગુનો છે તે દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મિતેશ, આ જે ખેડૂત છે લગભગ કેટલા સમયથી તે આ રીતે ખેતી કરતો હતો ને આ ગાંજાના છોડ ક્યાં મોકલતો તે વિશે કોઈ માહિતી મળી છે?
જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો બાતમીના આધારે હાલ તો ગત રાત્રિના રોજ પોલીસે મોટા કાફલા સાથે જે ખેતરમાં છે તે રેડ કરી હતી અને રેડના આધારે અત્યારે હાલ ગાંજો ઝડપી પાડ્યો છે, પરંતુ આ ગાંજો આખરે કેટલા સમયથી ખેતી કરતો હતો અને ક્યાં વેચતો હતો તે પોલીસ હાલ તપાસ કરી રહી છે. બિલકુલ મિતેશ, આભાર આપનું જાણકારી આપવા માટે. વડોદરામાં નશો કરી અકસ્માત સર્જનારની અટકાયત કરવામાં આવી છે. નશો કરી બેફામ કાર ચલાવતા અકસ્માત થયો. નશાખોરે બુલેટ ચાલકને અડફેટે લીધો. બુલેટ ચાલકને ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે અને પોલીસે આ કાર ચાલકની અટકાયત કરી છે. કારમાંથી વિદેશી દારૂની બોટલ પણ મળી આવી છે. કાર ચાલક એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો કર્મચારી છે. આ કાર ચાલક પ્રતીક કુમાર બોરસે અકસ્માત સર્જ્યો હતો. પોલીસે મેડિકલ ચેકઅપ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો અકસ્માતના આ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આપ જોઈ શકો છો કે પૂરપાટ ઝડપી આ કાર ચાલક સામેથી આવે છે અને આ બુલેટ ચાલક છે તેને અડફેટે લે છે. આ કારમાંથી વિદેશી દારૂની બોટલ પણ મળી આવી છે. હાલ તો પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને આગળની જે કાર્યવાહી છે તે હાથ ધરી છે. બાપોદ પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી કરીને ધોરણસરની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. જે ભોગ બનનાર છે, જે ઈજા પામનાર છે, તેઓને દવાખાને મોકલી આપવામાં આવેલ, તેમની સારવાર ચાલુ છે અને જે આરોપી છે એ આરોપીને અટક કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. નશાકારક પીણું મળેલ છે એને પણ કબજે કરીને FSLમાં મોકલવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અરવલ્લીની વાત્રક કેનાલના પાણી ખેતરોમાં ફરી વળ્યા. વાત્રક ડાબા કાંઠાની કેનાલમાં દરવાજો ન હોવાથી પાણી ખેતરોમાં ફરી વળ્યા. સાઠંબાના ગાભટ પંથકમાં વાત્રક ડાબા કાંઠાની જે કેનાલ છે તે ખામીયુક્ત હોવાનું સામે આવ્યું હતું. કેનાલના પાણી ખેતરમાં ફરી વળતા 10 વીઘા ઘઉં અને 5 વીઘા રાયડાનું વાવેતર નિષ્ફળ ગયું છે. વાત્રક સિંચાઈ વિભાગની બેદરકારીના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. નુકસાનીનું વળતર ચૂકવવા માટે ખેડૂતોએ માંગ કરી છે. તો વાત્રક ડાબા કાંઠાની કેનાલમાં દરવાજાનો અભાવ હોવાથી જે પાણી છે તે ખેતરોમાં ફરી વળ્યા છે. લગભગ 10 વીઘા ઘઉં અને 5 વીઘા રાયડાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. તંત્રની બેદરકારીના કારણે ક્યાંક ખેડૂતો હાલ નુકસાની ભોગવી રહ્યા છે. ઘઉં ફેલ ગયા છે, 5 વીઘામાં રાયડો ફેલ ગઈ છે. એના માટે સરકારને રજૂઆત છે કે આના માટે યોગ્ય પગલાં કેનાલ ડાબા કોઠાની -2 ઉપરથી આ પાણી આવે છે. એમાં છેલ્લા 3 વર્ષથી દરવાજો જ નથી. હવે વારંવાર રજૂઆત કરવા છતાં દરવાજો નાખેલા. સમાચારોમાં અત્યારે ફક્ત આટલું જ અને સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.